નમસ્કાર બાળકો, આધારશિલા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ પ્રજાપતિ ફરીથી તમારી સમક્ષ ધોરણ 8 પ્રથમ ચેપ્ટર સમય સંખ્યાઓના બાકી રહેલા મુદ્દાઓ લઈને આવી છું। હવે આપણે ક્યાં અટક્યા હતા? તો સમય સંખ્યાના ગુણધર્મોમાં, જેમાં આપણે એક ગુણધર્મ ભણી ચૂક્યા છીએ, સમય સંખ્યાનો સમૃદ્ધતાનો ગુણધર્મ। એને મેં ખૂબ જ શાંતિથી અને સારી રીતે તમને દરેક ગાણિતિક પ્રક્રિયાઓ સાથે સમજાવ્યો હતો। એને અનુલક્ષીને જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો એમાં એક કોષ્ટક આપ્યું છે। એ કોષ્ટક તમારી નજર સામે દોરેલા બે કોષ્ટક જે છે એ રીતનું એ પ્રકારનું બુકમાં છે। એ બુકમાં કોષ્ટકના કેટલાક ટોપિક ભરેલા છે, કેટલાક આન્સર ભરેલા છે, પરંતુ કેટલાક આન્સર ભર્યા નથી। તો એ આન્સર ભરવા તમે આ વિડિયો અગાઉના વિડિયોનો ઉપયોગ કરી એ નિયમને સમજી અને એના આન્સર ભરી શકશો। એ કોષ્ટક હતું સમૃદ્ધતાના ગુણધર્મ। હવે આપણે સમય સંખ્યાના બીજા ગુણધર્મ તરફ જઈશું। હવે સમય સંખ્યાનો બીજો ગુણધર્મ એટલે કે ક્રમનો ગુણધર્મ। સમય સંખ્યાનો બીજો ગુણધર્મ કયો છે? તો ક્રમનો ગુણધર્મ। ક્રમ એટલે શું? તો ક્રમ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ આવતા આંકડા। આપણે જે ભણતા હોઈએ છીએ 1 2 3 4 5 એ કેવું ક્રમાનુસાર જાય છે, એ જ ક્રમની વાત છે અહીંયા। પરંતુ અહીંયા કેટલા અંક સુધી જવાનું છે? તો અહીંયા માત્ર 2 અંક સુધી જઈશું। ક્રમ કોનો? અહીંયા a અને b માટે આપણે સમજીશું પહેલા। તો ક્રમનો ગુણધર્મ માત્ર ઉદાહરણના રૂપમાં a અને b ને લઈને જો સમજીએ તો એ કંઈક આ રીતે લખાય છે। a સરવાળાની ક્રિયા માટે લખીશું a + b બરાબર b + a। હવે આ વસ્તુ શું છે? તો આનો મતલબ એ થશે કે અહીંયા ક્રમ a + b મતલબ કે જે પ્રથમ સંખ્યા છે એનો સરવાળો બીજી સંખ્યા સાથે થશે, બીજા ક્રમની। હવે આપણે બરાબરની પેલી બાજુએ જોઈશું કે બીજા ક્રમની સંખ્યાનો સરવાળો પ્રથમ ક્રમની સંખ્યા સાથે થશે। અહીંયા કહેવા એ માંગુ છું કે અહીંયા ભલે ક્રમ બદલાય તો પણ જવાબમાં ફેરફાર થતો નથી, તો ક્રમનો ગુણધર્મ જળવાશે। હજી પણ ખ્યાલ ના આવ્યો હોય તો આપણે ઉદાહરણના રૂપમાં શીખીશું। અને અહીંયા કોષ્ટક મેં દોરેલું છે, જુઓ, ક્રમના ગુણધર્મનું। હવે આ ક્રમના ગુણધર્મનું કોષ્ટક હું તમને પૂરા ઉદાહરણો સાથે અને બધી સંખ્યાઓ સાથે સમજાવીશ। ખૂબ જ ધ્યાનથી જોજો અને એને ફોલો કરજો। જુઓ બાળકો, આપણે સમજીએ, પહેલું અહીંયા મેં માત્ર એક ઉદાહરણ લખ્યું છે, સરવાળાની ક્રિયા માટે લખ્યું છે, બરાબર? કારણ કે આપણે ક્રિયા પ્રથમ કઈ લઈશું? સરવાળાની। હવે કઈ સંખ્યાઓ માટે લઈશું? તો પૂર્ણ અને પ્રાકૃતિક બંને સંખ્યાઓને આપણે એક સાથે અહીંયા સમજાવીશું। એના જવાબ બંનેના એક સરખા રહેશે, બંનેને એક સરખું લાગુ પડશે। તો બાળકો અહીંયા સમજજો, ક્રમનો ગુણધર્મ સરવાળાની ક્રિયા માટે તો હું તમને સમજાવવા જઈ રહી છું એક ઉદાહરણના રૂપમાં। તો ઉદાહરણ અહીંયા હું દર્શાવું છું। ધારો કે હું પૂર્ણ અને પ્રાકૃતિક બંનેને આપણે એકમાં જ આવરી લઈએ છીએ, એ રીતે જઈશું। તો પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યાઓના ઉદાહરણો લઈએ છીએ। યાદ કરીએ, પૂર્ણ સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ આવતી હતી? 0 1 2 3 4 અનંત। તો એવી જ સંખ્યાઓ લઈશું। તો અહીંયા હું એક ઉદાહરણ લઉં છું। સમજો કે સરવાળાની ક્રિયા માટે ધારો કે 4 + 5। હવે અહીંયા 4 + 5 જે પ્રથમ સંખ્યા છે એનો સરવાળો બીજી સંખ્યા સાથે બરાબર કરીને ક્રમ ઉલટાઈ જશે। જે પ્રથમ સંખ્યા છે એ બીજી બની જશે, બીજી સંખ્યા છે પ્રથમ બની જશે, મતલબ કે 5 + 4। તો શું આ ક્રમનો ગુણધર્મ અહીંયા જળવાય છે આ બંને સંખ્યા માટે, સરવાળાની ક્રિયા માટે? તો જોઈએ, એના માટે જવાબ મેળવીએ। તો જવાબમાં આવશે 4 + 5 9। અહીંયા જવાબ જોઈ લઈએ, 5 + 4 9। ધ્યાનથી જુઓ બાળકો કે અહીંયા બંને બાજુએ જવાબ મળ્યા છે 9 9 એટલે કે બંને જવાબ સરખા, મતલબ કે આપણે સમજી શકીએ છીએ કે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા બંને માટે સરવાળાની ક્રિયા ક્રમના ગુણધર્મમાં જળવાય છે। તો અહીંયા આપણે જવાબમાં શું લખીશું? તો હા
હા, હા એટલે જળવાય છે. ગુણધર્મ સરવાળાની ક્રિયાનો ક્રમના ગુણધર્મમાં જળવાય છે. હવે અહીંયા હું બદલું છું આ ગુણધર્મ કઈ ક્રિયા માટે, તો એ જ પ્રક્રિયા એ જ રહેશે. ક્રમમાં હંમેશા યાદ રાખજો બે સંખ્યાઓ જ લેવામાં આવે છે, પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા, પરંતુ ક્રિયા કઈ થશે તો વત્તાકાર નહીં, સરવાળો નહીં, ક્રિયા બદલાઈ જશે. એ ક્રિયા થઈ જશે બાદબાકીની. કોષ્ટકને અનુરૂપ પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યા માટે બાદબાકીની ક્રિયા જોઈએ તો શું થશે, તો a - b. એના ઉદાહરણના સ્વરૂપમાં ફરીથી હું લઉં છું 4 - 5 બરાબર 5 - 4. એટલે કે અહીંયા સંખ્યાઓના ક્રમ બદલાઈ ગયા છે, પરંતુ ક્રિયા બાદબાકીની બંને વખતે જવાબ મેળવ્યો. 4 - 5 નો જવાબ બાળકો શું થશે, તો 5 માંથી 4 જશે એટલે કે 1. મોટા પદની નિશાની -1. અહીંયા 5 માંથી 4 જાય એટલે 1, પણ મોટું પદ ધન છે એટલે કે પ્લસ. શું -1 અને 1 બંને સમાન કહેવાય? નહીં, બંને સરખા નથી. તો અહીંયા આ ક્રિયા જળવાતી નથી. તો અહીંયા બાદબાકીની ક્રિયા માટે આપણે લખીશું ના. બરાબર. તો ધીરે ધીરે સમજતા જાઓ કે આ ક્રમની ક્રિયા છે, ક્રમના ગુણધર્મોની ક્રિયા છે, એ કેવી રીતે ચાલી રહી છે. બે જ સંખ્યાઓ લઈ વચ્ચે સરવાળો લીધો તો જળવાય છે, પરંતુ વચ્ચે બાદબાકી લીધી તો જળવાતું નથી. હવે એ જ પ્રક્રિયા બે જ સંખ્યાઓ લઈને કોના માટે, તો ગુણાકાર માટે જોઈ લઈએ. તો ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ શું જળવાશે જોઈ લઈએ. a * b બરાબર b * a શું જળવાશે જોઈએ ઉદાહરણના રીતે. 4 * 5 બરાબર 5 * 4. અહીંયા ગુણાકારની પ્રક્રિયા 4 × 5 = 20, અહીંયા 5 × 20, બંનેનો જવાબ સરખો મળ્યો. તો કહી શકીશું કે ક્રમનો ગુણધર્મ પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યાઓમાં ગુણાકારની પ્રક્રિયાઓ માટે જળવાય છે. હવે બાળકો મુખ્ય મુદ્દો એ છે કે ભાગાકારની ક્રિયા સમજીએ. આપણે અહીંયા બે જ સંખ્યાઓ લઈને કરીશું. ક્રમ જ ઉલટાઈ રહ્યો છે, બીજું કંઈ નહીં, માત્ર પ્રક્રિયાઓ બદલાઈ રહી છે અને આપણે સમજતા જવાનું છે. તો આ વસ્તુ હવે આપણે જોઈશું ભાગાકારની ક્રિયા માટે. ઉદાહરણ તો બદલાશે a / b, b / a. હવે a / b અને b / a શું અહીંયા આ પ્રક્રિયા જળવાશે? ઉદાહરણ જોઈ લઈએ. 4 / 5 બરાબર 5 / 4. શક્ય છે આ વસ્તુ? તો એના માટે આપણે અહીંયા સમજીશું 4 / 5 અને આ પણ રીતે લખાય છે. શું 5 / 4? આ બંને વસ્તુ સરખી છે? ના, આ બંને સરખા નથી, માટે આ પણ શક્ય નથી. તો કઈ ક્રિયા માટે આપણે અહીંયા જળવાતું નથી ક્રમનો ગુણધર્મ? તો એ ભાગાકારની ક્રિયા. તો અહીંયા લખાઈ જશે ના. બરાબર. તો અહીંયા તમે ધીરે ધીરે આ વસ્તુ સમજો. થોડીક કન્ફ્યુઝન વાળી છે, પરંતુ એને વધારે ડીપમાં ઉદાહરણથી સમજશો તો એકદમ ઈઝી છે. માત્ર તમારે સમજવાનું છે કે સંખ્યાઓ જે લઈએ છીએ એ અને એમની વચ્ચેની ક્રિયાઓ આ વસ્તુ જળવાતી રહે છે કે નહીં. હવે અહીંયા હું આ ભૂસી રહી છું. હવે મારે તમને આ બંને પ્રક્રિયાઓ સમજાયા બાદ પૂર્ણાંક સંખ્યાઓ વિશે સમજાવવું છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં ચારે ચાર પ્રક્રિયાઓ જળવાય છે કે નહીં એ હું તમને સમજાવું. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે તો તમને યાદ છે? યાદ કરો. પૂર્ણાંક સંખ્યાઓમાં આવતી હતી માઈનસ સંખ્યાઓ, શૂન્ય અને પ્લસ સંખ્યાઓ, એટલે કે ધન, ઋણ અને શૂન્ય. આવી સંખ્યાઓ લઈને આપણે આ ક્રિયાઓને ક્રમના ગુણધર્મમાં જળવાય છે કે નહીં એ અહીંયા જાણવાનું છે. તો ક્રમનો ગુણધર્મ આ પૂર્ણાંક સંખ્યાઓને લઈને સૌથી પહેલા એ જ વસ્તુ a + b બરાબર b + a. યાદ રાખજો, ક્રમમાં માત્ર બે સંખ્યાઓનો જ સમાવેશ કરવાનો છે. હવે a + b હું કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ લઉં છું. પૂર્ણાંકમાં તો ધન, ઋણ અને શૂન્ય બધાનો સમાવેશ થાય. તો એવી
એવી કોઈ સંખ્યાઓ લઈએ જેથી તમને વધારે ખબર પડે. તો સરવાળાની પ્રક્રિયાઓ સમજીએ. તો પૂર્ણાંક સંખ્યા છે તો હું ઋણ સંખ્યા લઈ શકું. તો -4 + 5. હવે આમનો ક્રમ ઉલટાઈ દઈએ. ક્રમ એટલે કે પ્રથમ સંખ્યા છે બીજી જતી રહેશે અને બીજી સંખ્યા છે પ્રથમ બની જશે. એમની વચ્ચે સરવાળો જ કરવાનો છે કારણ કે સરવાળાની ક્રિયાઓ ચાલી રહી છે. તો અહીંયા જે બીજી સંખ્યા છે એને પહેલા લખીએ જે પ્લસ છે અને જે પ્રથમ સંખ્યા છે એ માઈનસ છે. પરંતુ એમની વચ્ચે કરવાનો તો સરવાળો જ છે કારણ કે સરવાળાની પ્રક્રિયા ચાલી રહી છે. હવે બંનેના જવાબ આપણે મેળવીએ. તો 5 અને 4 ની બાદબાકી થશે. કેમ બાદબાકી થશે? સમાન અસમાનના નિયમો મુજબ જો નિશાનીઓ સરખી હોય તો સરવાળો થાય. અહીંયા 5 માંથી 4 જશે. નિશાનીઓ અલગ અલગ છે તો ઓછાકાર. તો 5 માંથી 4 જશે તો જવાબ આવશે a. મોટા પદની જ નિશાની લાગુ પડે એટલે કે પ્લસ ઇઝ ઇક્વલ ટુ 5 અને 4 ની આ બંને વચ્ચે બાદબાકી થશે સમાન અસમાનના નિયમ મુજબ. 5 ધન છે 4 ઋણ છે. અલગ અલગ નિશાની માટે ઓછાકાર. 5 માંથી 4 જશે એટલે કે a પરંતુ મોટું પદ પ્લસ છે એટલે પ્લસ. ધ્યાનથી જુઓ બાળકો કે અહીંયા સરવાળાની ક્રિયા બંને જવાબ સરખા મેળવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયાઓ માટે આપણે લખીશું હા. હવે હું થોડુંક ઝડપથી તમને બતાવી દઉં. ગુણાકારની પ્રક્રિયા એની સાથે જ બતાવી દઉં છું જે પ્રક્રિયાઓ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે એના માટે. તો અહીંયા હું તમને પહેલા ગુણાકારની પ્રક્રિયા બતાવી દઉં. તો a × b, b × a. સેમ આપણે ઉદાહરણ લઈને માત્ર ગુણાકાર દર્શાવી દઈએ. -4 વચ્ચે × 5 બરાબર. ક્રમ જ ઉલટાય છે. પ્રથમ સંખ્યા છે એ બીજી બની જશે, બીજી સંખ્યા છે એ પ્રથમ બની જશે. એમની વચ્ચે ગુણાકાર. હવે ગુણાકારના નિયમોમાં બાળકો યાદ રાખવું જરૂરી છે કે ગુણાકારના નિયમમાં સરખી નિશાનીઓ કેવું કંઈ નથી જોવાનું. યાદ રાખવાનું છે માઈનસ માઈનસ પ્લસ, પ્લસ માઈનસ માઈનસ. એ જવાબને એવી રીતની નિશાનીઓને ફોલો કરવાની છે. બાકી અંકો વચ્ચે તો ગુણાકાર જ થતો હોય છે. 4 પંચા શું તો 20, 5 ચોક શું તો 20. પરંતુ અહીંયા માઈનસ પ્લસ માઈનસ, પ્લસ માઈનસ માઈનસ. અહીંયા બંને જવાબ કેવા આયા? સરખા. માટે અહીંયા ગુણાકારની પ્રક્રિયા ક્રમના નિયમમાં જળવાય છે પૂર્ણાંક સંખ્યા માટે. હવે મેં બાદબાકી અને ભાગાકારનું કોષ્ટક ખાલી રાખ્યું છે કારણ કે હું તમને થોડુંક શાંતિથી અને સારી રીતે સમજાવવા માંગુ છું. હવે બાદબાકીની ક્રિયા પૂર્ણાંક સંખ્યાઓ માટે a - b, b - a. સમજો બાળકો, a - b, b - a. બાદબાકીની ક્રિયા માટે સમજીશું. તો પૂર્ણાંક સંખ્યા તો કોઈ બી લઈ શકાય, ઋણ, ધન, શૂન્ય. એટલે આપણે ધારો કે હું આવી રીતે જ લઉં કે ચલો -4. અહીંયા આપણે બાદબાકી કરવાની છે એટલે કે માઈનસ અને વત્તા 5. આ રીતે હું લઉં. ધારો કે આ રીતે લઉં છું કે આ -4 છે અને આ માઈનસ છે અને આ ધન 5 છે એવું સમજજો. બરાબર. આ ધન 5 છે એ આપણી માઈનસ પ્રક્રિયા પરંતુ આ -4 સમજો. અહીંયા a - b, b - a માત્ર ક્રમ જ ઉલટાયો છે, પ્રક્રિયા તો બાદબાકી જ છે. હવે એના જવાબો મેળવીએ. તો -4 સરખી નિશાનીઓ સમાન તો સરવાળો. 4 ને 5 વચ્ચે સરવાળો એટલે 9 પરંતુ હંમેશા મોટા પદની નિશાની એટલે -9 ઇઝ ઇક્વલ ટુ. હવે આ પ્રક્રિયા આ શું છે સમજો છો? માઈનસ માઈનસ થઈ જાય પ્લસ. એટલે કે 5 માઈનસ માઈનસ પ્લસ એટલે કંઈક આ રીતનું સ્વરૂપ જળવાશે. 5 વત્તા 4 આ રીતે બને. તો 5 માઈનસ માઈનસ પ્લસ ને 4 એટલે 5 અને 4 નો સરવાળો બાળકો શું થશે? 9. શું -9 ને 9 સરખા કહેવાય? ન કહેવાય. એટલે આપણે એમ કહી શકીએ કે a - b, b - a પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમનો નિયમ અહીં જળવાતો નથી. ઓકે. હવે બાળકો ભાગ્યાની નિશાનીઓ. હવે એ જ વસ્તુ આપણે અહીં કરીશું ભાગાકાર માટે.
ઉદાહરણ લઈએ પૂર્ણાંક સંખ્યાનો. કઈ રીતનું ઉદાહરણ લઈએ? રીત એ a ભાગ્યા b અને b ભાગ્યા a. શું આ નિયમ, ક્રમનો નિયમ ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓનો જળવાશે? જોઈ લો, કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. પૂર્ણાંક સંખ્યા છે માટે સમજો કે હું લઉં છું 0 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ, માત્ર ક્રમ ઉલટાય છે, નિશાની એ જ, 4 ભાગ્યા 0. તો અહીંયા આનો જવાબ કઈ રીતે લખીએ કે 0/4. આનો જવાબ થાય 0 અને 4 ભાગ્યા 0. હવે આ વસ્તુ શું છે તો એ તો અવ્યાખ્યાયિત છે. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે આ બંને ક્રિયાઓના જે જવાબ મળ્યા છે એ સરખા નથી. જો ક્રમના નિયમમાં ડાબી બાજુ અને જમણી બાજુ એમ બંને બાજુએ જવાબ સરખા મળશે તો જ ક્રમનો નિયમ જળવાશે. માટે ભાગાકારની ક્રિયા અહીં જળવાતી નથી. હવે બાળકો છેલ્લો આપણે સમય સંખ્યાઓ માટે આ ગુણધર્મ સમજી લઈએ. આ ગુણધર્મ હું તમને પૂર્વ શાંતિથી અને સારી રીતે એટલે સમજાવું છું કારણ કે જૂથના ગુણધર્મોમાં માત્ર હું તમને એક જ ઉદાહરણ વડે સમજાવીશ. બીજા ઉદાહરણો તમે તમારી જાતે ગાણિતિક પ્રક્રિયા નોટબુકમાં કરી અને આ કોષ્ટકમાં ફિલઅપ કરજો. હવે એક સમય સંખ્યા માટે આપણે સમજી લઈએ. સમય સંખ્યા એટલે કેવી સંખ્યાઓ? તો p/q સ્વરૂપની સંખ્યા. p/q એટલે કે અંશ અને છેદ વાળી સંખ્યા. તો અહીંયા માત્ર એક ઉદાહરણ આપણે સરવાળો, બાદબાકી અને ગુણાકાર, ભાગાકાર ક્રમના ગુણધર્મ માટે સમજી લઈએ. તો 1 by 1 જોતા જઈએ. પ્રક્રિયા અને નિયમ એ જ a + b = b + a. સમય સંખ્યાઓમાં હું p/q સ્વરૂપની સંખ્યા વડે સમજાવું છું. સમજો કે અહીંયા હું તમને 4/5 + 7/5 આ એક અંશ છેદ વાળીને સંખ્યા લીધી છે. હવે આનો ક્રમ ઉલટાઈ દઈએ. પ્રથમ સંખ્યા છે બીજી બનશે, બીજી સંખ્યા છે પ્રથમ બનશે. 7/5 4/5. બંને જવાબ મેળવી જોઈએ, સરખા મળે છે. તો જોઈ લો, 5 સમછેદી છે એટલે કે છેદમાં 5, લસા નહીં લેવો પડે. 4 અને 7 ડાયરેક્ટ તમે સરવાળો કરી લેશો તો 4 અને 7 એટલે કે 11 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ 5 અને ઉપર 11. બંને જવાબ આપણને સરખા મળે છે તો આપણે કહી શકીશું ક્રમનો ગુણધર્મ સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ માટે જળવાય છે. હા, બરાબર. અહીંયા માત્ર નિશાનીઓ જ બદલીને તમને ગુણાકારનો નિયમ સમજાવી દઉં છું. માત્ર નિશાનીઓ. તો અહીંયા નિશાની બદલાતી જશે. નિશાની ધ્યાનથી જોશો તો બદલાઈને થઈ ગઈ છે ગુણાકારની. એટલે કે આપણે પહેલા ગુણાકારની પ્રક્રિયા સમજી લઈએ. તો ગુણાકારની પ્રક્રિયાઓ માટે એ જ વસ્તુ a * b = b * a. એમનો જવાબ ડાબી અને જમણી બંને બાજુએ મેળવી જોઈએ કે સરખા આવે છે કે નહીં. તો 4 અને 7 નો 5 અને 5 નો ગુણાકાર કરી જોઈએ તો 4 * 28 અને પાયો 25. અહીંયા પણ એ જ જવાબ મળશે. 7 * 28 પાયો 25. અહીંયા બંને જવાબ સરખા મળવાથી આપણે એમ કહીશું કે ક્રમનો ગુણધર્મ સમય સંખ્યા માટે ગુણાકારમાં જળવાય છે. હવે બાદબાકી અને ભાગાકાર. બાળકો, આમ તો હવે તમને થોડો ઘણો ખ્યાલ આવવા જ માંડ્યો છે કે ગુણધર્મમાં શું કહેવા માંગુ છું અને શું કરવાનું છે. આપણે ક્રમનો ગુણધર્મ આ રીતે હોય છે. પ્રથમ સંખ્યાનો સરવાળો, બાદબાકી કે ગુણાકાર બીજી સંખ્યા સાથે અને બીજી સંખ્યા માત્ર ક્રમ ઉલટાઈ જાય, સરવાળો કે ગુણાકાર કે ભાગાકાર કે બાદબાકી આ બાજુ ડાબી બાજુ કે જમણી બાજુ બંને બાજુ તમારે સરખી મેળવવાની હોય છે તો જ જળવાય, બાકી જળવાય નહીં. તો અહીંયા હવે હું તમને પહેલા બાદબાકી અને પછી ભાગાકાર માટે સમજાવી દઉં છું. ધ્યાનથી સમજજો. તો બાળકો, તમે ધ્યાનથી થોડું જુઓ. બાદબાકીની ક્રિયા આપણે સમય સંખ્યા છે પાછી, એટલે કે અંશ છેદવાળી. થોડું ધ્યાનથી જોજો. a - b = b - a. આ જળવાય છે કે નહીં એ ઉદાહરણથી સમજીશું. તો સૌથી પહેલા આપણે બાદબાકીની ક્રિયા
અને સમય સંખ્યા છે એટલે આપણે આ રીતે કંઈક લઈશું. ધારો કે લઈએ 4/7 માઈનસ માઈનસ એટલે બાદબાકીની ક્રિયા 8/7 બરાબર ઇઝ ઇક્વલ ટુ આપણે માઈનસ જે આ વચ્ચે દર્શાવ્યો છે એ બાદબાકીની ક્રિયાનો દર્શાવ્યો છે. આ સંખ્યા તો ધન જ છે એટલે એને અહીંયા લઈશું 8/7 આપણી બાદબાકીની ક્રિયાનો માઈનસ. આ માઈનસ સંખ્યા છે એ આ બાજુ જશે તો એનો જ આ રીતનું સ્વરૂપ થશે બરાબર. તો બંને બાજુના જવાબ મેળવીને જોઈએ કે શું આ બાદબાકીની ક્રિયા અહીંયા ક્રમના ગુણધર્મમાં જળવાય છે સમય સંખ્યા માટે. તો જોઈએ ચલો સમછેદી હોવાના કારણે 7. હવે સરખો તો સરવાળો યાદ રાખજો નિશાનીઓ સરખી હોય સરવાળા બાદબાકીની ક્રિયામાં જ લાગુ પડે છે આ વસ્તુ. નિશાનીઓ સરખી હોય તો સરવાળો કરો 8 ને 4 12 પરંતુ હંમેશા મોટું પદ હોય એની આગળ આવેલી નિશાની મૂકવાની એટલે કે -12/7. હવે અહીંયા -12/7 મળે તો ગુણધર્મ જળવાય નહીં તો નહીં જળવાય. તો જોઈએ હવે મેં હમણાં તમને સમજાવ્યું કે માઈનસ માઈનસ શું થશે પ્લસ. અહીંયા ગુણધર્મ ગુણાકાર થઈ જાય માટે માઈનસ અને માઈનસ એટલે કે ગુણાકાર ભાગાકારમાં માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ એ નિયમથી જવાનું હોય છે એટલે કે માઈનસ માઈનસ પ્લસ. તો અહીંયા 8 અને 7 નો સરવાળો થશે એટલે કે 12 અને છેદમાં 7. આ -12/7 આવે છે અને આ +12/7 આવે છે. બંને પ્રક્રિયાઓ સમાન નથી બંને જવાબ સરખા મળતા નથી માટે આપણે એમ કહેવાનું છે કે a - b = b - a. ક્રમનો ગુણધર્મ બાદબાકીની ક્રિયામાં જળવાશે નહીં ના. હવે બાળકો ભાગાકારના નિયમમાં પણ કંઈક એવું જ લાગુ પડે છે. અહીંયા ભાગાકારનો નિયમ પણ જળવાતો નથી બરાબર. માત્ર સમય સંખ્યા માટે ભાગાકારનો નિયમ હું તમને લોકોને સમજાવી દઉં છું. a ભાગ્યા b = b ભાગ્યા a. હું પહેલેથી જ લખી દઉં છું કારણ કે આપણે જાણીએ છીએ ભાગાકારમાં આપણને બંને જવાબ સરખા નહીં જ મળે. તો અહીંયા જોઈ લઈએ કોઈ પણ એક ઉદાહરણ લઈ શકીએ સમય સંખ્યાનું. સમય સંખ્યાઓમાં બધી સંખ્યાઓ આવી જતી હોય છે પૂર્ણ પૂર્ણાંક બધી આવી જતી હોય છે એટલે આપણે એવી સંખ્યાઓ લઈને અહીંયા ઉદાહરણ દર્શાવી શકીએ. જેમ કે લઈએ કે 4/5 બરાબર ભાગ્યા 1/2. ઓકે હવે આ ક્રમ ઉલટાવીને જોઈ લઈએ 1/2 ભાગ્યા 4/5. માત્ર ક્રમ જ ઉલટાવ્યો છે. જવાબ મેળવવા પ્રયત્ન કરીએ તો જવાબમાં આમાં એવું આવશે કે જ્યારે 4/5 અને ભાગ્યા 1/2 કરવું હોય તો આપણે આનું વ્યસ્ત સ્વરૂપ કરી દઈએ અને વચ્ચે ગુણાકારની નિશાની મૂકી શકીએ જેથી કરીને પ્રક્રિયા ગાણિતિક પ્રક્રિયાને સહેલી કરવાનો આ નિયમ છે. એટલે કે અહીંયા જોઈશું કે 4/5 ભાગ્યાના જો ગુણ્યા કરવા હોય તો એના પછી આવતી તરત સંખ્યાનો શું થઈ જાય વ્યસ્ત. વ્યસ્ત એટલે કે અંશ છેદમાં છેદ અંશમાં એટલે કે 1/2 ઉલટાવી જશે = 1/2 ભાગ્યાના ગુણ્યા 5/4 વ્યસ્ત વ્યસ્ત કરે સંખ્યા. હવે અહીંયા જવાબ મેળવો 4 × 2 = 8 5 × 5. અહીંયા જવાબ મેળવો 5 × 5 2 × 8. બંને સંખ્યાઓ શું સરખી છે નથી એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ આવી છે. અહીંયા 8/5 અને 5/8 આ બંને સંખ્યાઓ સરખી નથી માટે અહીંયા ધ્યાનથી જુઓ ક્રમનો ગુણધર્મ સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે જળવાતો નથી. તો બાળકો અહીંયા મેં તમને ક્રમના ગુણધર્મનું આખું કોષ્ટક અહીંયા સમજાવ્યું. આ કોષ્ટક પુસ્તકમાં પણ આપેલું છે. કોષ્ટકને તમે ધ્યાનથી વાંચશો તો તમને સમજાશે. સમજવા પ્રયત્ન કરજો. કોષ્ટકમાં અમુક ખાલી જગ્યાઓ આપી છે જે તમે આ જોઈને પણ ભરી શકો પોતાની રીતે અમુક ઉદાહરણ બનાવીને પણ સમજીને ભરી શકો છો. હવે જૂથનો ગુણધર્મ બાળકો હવે જૂથના ગુણધર્મમાં માત્ર હું તમને પૂર્ણ પ્રાકૃતિક બંનેને આપણે એક સરખી રીતે આવરી લઈએ છીએ. માત્ર એક જ ગુણધર્મ
એક જ ઉદાહરણ સમજાવીશ. બાકીની બધી જ ક્રિયાઓમાં હું તમને અહીંયા લખાવી તો દઈશ, પરંતુ જાતે પ્રયત્ન કરજો કે દરેક ઉદાહરણ મેળવીને જવાબ બંને બાજુ સરખું આવે છે કે નહીં. જૂથના ગુણધર્મને ધ્યાનપૂર્વક અહીંયા એકવાર સમજી લેજો. બાકીની બધી જ પ્રક્રિયાઓ જાતે નોટબુક લઈને પ્રયત્ન કરી જોજો. હવે અહીંયા જૂથના ગુણધર્મમાં હું તમને સમજાવીશ એક ઉદાહરણ. કોના માટે? તો સરવાળાની પ્રક્રિયા માટેનું એક ઉદાહરણ હું તમને સમજાવી દઈશ, પૂર્ણ અને પ્રાકૃતિકને લઈને. તો પૂર્ણ અને પ્રાકૃતિક માટે સરવાળાની જૂથનો ગુણધર્મ પહેલા હું માત્ર તમને અહીંયા લખી અને સમજાવું કે જૂથનો ગુણધર્મ ખરેખર છે શું એ સમજાવી દઉં. જૂથ એટલે શું? જૂથ એટલે કે ટોળું, સમૂહ, ઘણા બધા લોકો ભેગા થઈને ત્યારે જૂથ કહીએ, બરાબર. આમ એવું કહેવાય છે કે ટોળું, સમૂહ કે જૂથ એમાં 3 કે 3 થી વધુ વ્યક્તિઓ અથવા તો સંખ્યાઓ હોવી જોઈએ. આપણે અહીંયા ગણિત ભણીએ છીએ માટે સંખ્યાઓનો ઉલ્લેખ કરીશું. જૂથ એટલે સમૂહ. જૂથમાં કમ્પલસરી તમારે 3 સંખ્યા અથવા 3 થી વધુ સંખ્યાઓનો સમાવેશ કરવો પડશે, બરાબર. હવે કેવી રીતનું જૂથ? તો એ હું તમને અહીંયા સમજાવી દઉં છું. અહીંયા આપણે જૂથનો ગુણધર્મ A, B અને C લઈને સમજીએ. તો જૂથના ગુણધર્મમાં 3 સંખ્યાઓ જોઈએ. 3 થી વધુ હોય તો ચાલે, 3 થી ઓછી ન ચાલે. તો જૂથનો ગુણધર્મ આ રીતનો બને છે. A સરવાળાની પ્રક્રિયા માટે સમજાવું છું. A + B + C આ રીતે મેં લખ્યું છે. અહીંયા પ્રથમ સંખ્યાનો સરવાળો જ્યારે બીજી સંખ્યા સાથે કરો અને એનો જે જવાબ આવે એનો સરવાળો ત્રીજી સંખ્યા સાથે કરો, એટલે કે આ કૌંસ, પહેલો કૌંસ, પહેલા કૌંસમાં પ્રથમ અને બીજી સંખ્યાનો સરવાળો આવશે. સામે પ્રથમ સંખ્યા એકલી રહેશે અને જૂથ બદલાઈ જશે. મતલબ કે પહેલા એવું હતું કે A અને B નું જૂથ હતું, એટલે કે A અને B ને કૌંસમાં રાખ્યું. હવે બદલાઈ જશે, કૌંસ બદલાઈ જશે. B અને C નો કૌંસ બનશે, B + C. આને કહેવાય જૂથનો નિયમ. અહીંયા હું તમને શું સમજાવવા માંગુ છું કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુએ તમારે જવાબ સરખા મેળવવાના છે. ડાબી અને જમણી બંને બાજુએ. મતલબ કે A + B એનો સરવાળો જ્યારે C સાથે કરો એ જે જવાબ મળે એવો જ જવાબ અહીંયા પણ મળવો જોઈએ, તો જૂથનો નિયમ જળવાશે. નહીં તો જળવાશે નહીં. તો સમજી લો. પહેલા સરવાળાની ક્રિયા માત્ર મેં તમને કીધું કે હું આ વખતે માત્ર સરવાળાની જ ક્રિયા સમજાવવા જઈ રહી છું. બાકી બધી ક્રિયાઓ જાતે તમારે નોટબુક લઈને ગણતરી કરીને સમજવાની છે, કારણ કે પહેલું કોષ્ટક મેં ડિટેલમાં તમને સમજાવ્યું છે. ઓકે, માત્ર પહેલું કોષ્ટક સમજી લો. તો જૂથનો ગુણધર્મ કોઈ પણ ઉદાહરણ લઈને કરીએ, કોઈ પણ એટલે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. તો સમજો કે હું અહીંયા લઉં છું 4 + 8 + 7 હવે પ્રથમ સંખ્યાને એકલી પાડી દઈએ. 8 + 7 આ રીતે આપણે ઉદાહરણમાં મૂકી અને આન્સર મેળવવા ટ્રાય કરીએ. તો 4 + 8 એટલે 4 + 8 એટલે સરવાળો થશે 12 + 7 = 4 + 8 + 7 એનો સરવાળો આપણે અહીંયા લખીશું 15. જોઈ લઈએ બંને બાજુ કેવા જવાબ મળે છે. તો 12 + 7 નો જવાબ 19, 4 + 15 નો જવાબ 19. બંને બાજુ એટલે કે ડાબી બાજુ જમણી બાજુ તમને જવાબ કેવા મળ્યા? એક સરખા. તો અહીંયા કહેવાશે કે આપણે એમ કહી શકીશું કે સમમેય આપણી કઈ સંખ્યા? સમમેય સંખ્યાઓ માટે પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ સરવાળાની ક્રિયામાં જળવાય છે. બરાબર. માત્ર મેં તમને એક જ વસ્તુ સમજાવી. હવે બધા ઉદાહરણો તમને હું અહીંયા સમજાવવા નથી જઈ રહી. એ તમારે જેમ ક્રમનો સમજ્યા એ જ રીતે તમારે જાતે નોટબુકમાં દરેક પ્રક્રિયા જાતે કરી મેળવવાની છે. ડાબી બાજુ જમણી બાજુના જવાબ સરખા આવે તો ક્રિયા જળવાશે, નહીં આવે તો નહીં જળવાય. ઉદાહરણ કયા લેવાય હવે તમને ખ્યાલ આવી ગયો છે. તો માત્ર હું કોષ્ટક તમને પૂરું કરી બતાવું છું. અહીંયા બાદબાકીની ક્રિયા નહીં જળવાય.
કેમ નહીં જળવાય? ઉદાહરણ તમે તમારી જાતે મેળવીને ટ્રાય કરજો. ગુણાકારની પ્રક્રિયા જળવાશે, પરંતુ ભાગાકારની પ્રક્રિયા જળવાતી નથી. હું અહીંયા એ જ રીતે જૂથનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે ચારેય પ્રક્રિયાઓ માટે કેવો છે લખવા જઈ રહી છું. તો પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા હા, પરંતુ બાદબાકીની ક્રિયા ના. ગુણાકારની ક્રિયા હા, પરંતુ ભાગાકારની ક્રિયા ના. બીજી વસ્તુ એ જ વસ્તુ સમય સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા હા, પરંતુ બાદબાકીની ક્રિયા ના. ગુણાકારની ક્રિયા હા, પરંતુ ભાગાકારની ક્રિયા ના. તો બાળકો તમે અહીંયા સમય સંખ્યાના ગુણધર્મોમાં સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, આટલા ત્રણ ગુણધર્મ બહુ સારી રીતે કોષ્ટક સાથે શીખ્યા. હવે છેલ્લે માત્ર અને માત્ર એક ટોપિક તમને બતાવી દઉં છું જે એક્ઝામ્પલ્સમાં ઇન્ક્લુડ કરવાનો છે. એ ટોપિક છે આ ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન. આ વિભાજન એટલે શું? તો વિભાજન એટલે કે વહેંચવું. કોઈ એક ક્લાસમાંથી અમુક બાળકોને આપણે બ માં લઈ જઈએ, ક માં લઈ જઈએ, એટલે બાળકોનું શું કરીએ છીએ? વિભાજન કરીએ છીએ. સેમ એવી જ રીતે અહીંયા સંખ્યાઓનું વિભાજન કરવાનું છે, પરંતુ માત્ર આ નિયમ સમજી લો, પછી હું તમને એનો એક્ઝામ્પલમાં કેવી રીતે ઉપયોગ કરવો એ વખતે ફરીથી સમજાવીશ. a ગુણ્યા b વત્તા c આ સરવાળાનું ગુણાકાર પરનું વિભાજન છે, એટલે કે અહીંયા a ગુણ્યા b એ રીતનું કૌંસ મળશે, એટલે કે a ને b સાથે ગુણીશું વત્તા a ગુણ્યા c. સેમ એવી જ રીતે a ગુણ્યા b માઈનસ c એટલે કે બાદબાકી ઉપરનું વિભાજન, તો a ગુણ્યા b ઓછા a ગુણ્યા c. હવે આને મેં વિભાજનના ગુણધર્મની રીતે તમને તમારી સમક્ષ અહીંયા લખ્યો છે, પરંતુ આનો ઉપયોગ મુખ્યત્વે એક્ઝામ્પલ્સમાં થાય છે અને એને આપણે એ વખતે સારી રીતે સમજીશું. તો અહીંયા હું તમારા સમય સંખ્યાના ગુણધર્મો ભણાવી ચૂકી છું. સમૃદ્ધતાનો, ક્રમનો, જૂથનો અને વિભાજનનો માત્ર એક્ઝામ્પલ્સમાં ઉપયોગ થાય છે, એટલે એ વખતે સમજીશું. તો અહીંયા આપણે આ રીતના ગુણધર્મો ભણ્યા છીએ. આગળ આપણે હવે ધીરે ધીરે બીજા જે પણ ટોપિક છે એને આવરી લઈશું.